બોટાદમાં ત્રીજા તબક્કાનું ડિમોલેશન. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શહેરના સાળંગપુર પાળિયાદ રોડ પર ડિમોલેશન હાથ ધરાયું. વિગતે વાત કરીએ તો બોટાદના રાજમાર્ગો પર દબાણ કરનારાઓ સામે તંત્રએ લાલા કરી છે. શહેરના મુખ્ય માર્ગો પર કેટલાક લોકો દ્વારા સરકારી જગ્યા પર ગેરકાયદેસર રીતે કરવામાં આવેલ કાચા અને પાકા દબાણો પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું. ઉચ્ચ અધિકારીઓ તથા પોલીસ કાફલાને સાથે રાખીને સાળંગપુર રોડની બંને બાજુએથી દબાણો હટાવાયા હતા. ઉલ્લેખનીય છે કે તંત્રએ દબાણકર્તાઓને અગાઉ નોટિસ આપીને દબાણ હટાવવાની સૂચનાઓ આપી. જો કે નિયત સમય મુજબ દબાણ નહીં હટાવાતા અંતે તંત્રએ લાલા કરી હતી અને દબાણ પર બુલડોઝર ફેરવી દીધું હતું. મેડમ ડિમોલેશન શરૂ છે શું છે? સરકારશ્રીની તેમજ માનનીય કલેક્ટર સાહેબશ્રીની સૂચના અને માર્ગદર્શન હેઠળ અમે નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે આરએનબી હસ્તક અને આરએનબીના પંચાયત હસ્તકના રોડ, નગરપાલિકાના હસ્તકના મેઇન રોડ એ ઉપર અમે દબાણ હટાવવાની ઝુંબેશ હાથ ધરી છે. આજે કેટલા દબાણો હટાવવામાં આવશે? આજે સ્ટેટ હાઈવે આરએનબી હસ્તકનો જે છે એની ઉપર 5 કિલોમીટર આશરે 5.8 કિલોમીટર જેટલા લંબાઈના રોડ ઉપર બંને બાજુએ 35 મીટર એ રીતે દબાણ હટાવવાનો કાર્યક્રમ છે. તેમજ નેશનલ હાઈવે ઉપર 2.16 કિલોમીટરમાં બંને સાઈડ 24 મીટરનું દબાણ હટાવવાનો કેટલા કાર્યક્રમ. દિવસ આ ડિમોલેશન ચાલશે? નોટિસ આપી છે અન્વયે તો જ્યાં સુધી આ જેટલા વિભાગોએ જેટલા સંબંધિત છે દબાણદારો એમને નોટિસ આપી છે, જ્યાં સુધી દબાણનો કાર્યક્રમ પૂરો નહીં થાય એટલા દિવસ આ કાર્યક્રમ ચાલશે. અને એ સિવાય ભવિષ્યમાં પણ બોટાદના મુખ્ય માર્ગો ઉપર જેટલા ગેરકાયદેસર દબાણો થયેલા છે એમને પણ નોટિસ આપીને આગળની દબાણ ઝુંબેશની કાર્યવાહી કરવામાં આવશે. પરિવાર દબાણ કદાચ ન કરે એના માટે કંઈ કામગીરી કરવામાં આવશે? સરકારી જે જમીન છે એની ઉપર તાર ફેન્સિંગને એવું જો સરકારશ્રી તરફથી ગ્રાન્ટ મળશે તો તાર ફેન્સિંગને એવું બધી કાર્યવાહી કરવામાં આવશે.